સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વિડીયો. જય સિયારામ બધાને. જો તમે થંબનેલ જોઈને આ વિડીયોમાં આવ્યા હોય અમારો પૂરો વિડીયો જોતા જાજો. તો આજે અમે લોકો કરવાના છીએ હું કહેવાય કે એક્સપેરિમેન્ટ વિડીયો, અને શેના ઉપર કરીએ તે વિડીયોની અંદર પૂરું જોવાનું છે. અને ખાસ કરીને આ ચેનલ ઉપર જો પહેલી વાર હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને અમારો વિડીયો તમને પહેલાં જોવા મળે. અને હા, ખાસ કરીને એ કોમેન્ટ કરજો કે આગલો નેક્સ્ટ વિડીયો અમે શેના ઉપર બનાવી, એક્સપેરિમેન્ટ ઉપર કે ચેલેન્જ વિડીયો, અને કેવી રીતનો બનાવી. તો ખાસ કરીને કોમેન્ટ કરતા જજો. તો ફટાફટ આપણે વિડીયો સ્ટાર્ટ કરી દઈએ. તો ફેમિલી આપણા માટે જોરદાર લઈને આવી ગયો છું હું કહેવાય કે એક્સપેરિમેન્ટ વિડીયો. अभी मजा आएगा ना અને આપણે બ્લોગ ચેનલની અંદર પહેલી વાર આવે છે એક્સપેરિમેન્ટ વિડીયો. કેમ કે ભાઈ બ્લોગમાં ભેગું નથી થતું, એટલે આપણે કરવાના છે એક્સપેરિમેન્ટ. बात તો સહી है. અને આ જ એક્સપેરિમેન્ટ કરવાના છે અમે ઓઇલ અને પાણી, આ બંને વિશે આપણે કરવાનો છે એક્સપેરિમેન્ટ. અને ઓઇલને આપણે દોસ્તો કરવાનો છે ગરમ. दया कुछ न कुछ तो गड़बड़ जरूर है. ગરમ કરીને ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. ત્યારબાદ આપણે એમાં નાખવાનું છે પાણી. તો આ બંનેને મિક્સ કરી અને ઓઇલ ગરમ હોય ત્યારે પાણી નાખવાથી કેવાનો રિએક્શન આવે ને આપણે વિડીયોની અંદર જોવાનું છે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. તો ફટાફટ આપણે કરી દઈએ વિડીયો સ્ટાર્ટ. તો ફેમિલી આપણી પાસે છે ભાઈ ઓઇલ. તો હે ને જો આપણી પાસે ભાઈ 2 લીટરના ડબલા લાવેલા છે ઓઇલ. પણ આમાંથી હે ને પહેલાં આપણે થોડુંક જ ગરમ કરવાનું છે. કેમ કે બહુ લાટ નાખીને આપણે ગરમ કરશું ને તો ભાઈ મોટો વિસ્ફોટ થાય. अच्छा हमको सिखा रिया है. એટલા માટે આપણે આમાંથી જે જોતું હોય ને એ પ્રમાણે જ આપણે ઓઇલ લેવાનું છે. અને આપણી પાસે છે ભાઈ સાદું પાણી. આપણે શું કહેવાય કે ગોળાનું હોય ને ભાઈ પાણી છે. તો આ પાણીથી આપણે કરવાનું છે વિસ્ફોટ. અને ઓઇલ અને પાણીનું કેવું રિએક્શન થાય ને તે આ વિડીયોમાં તમારે જોવાનું છે. પેલી હે ને ભાઈ આપણી પાસે છે ભાઈ નાની એવી તપેલી. કેમ કે આપણે હે ને ભાઈ પહેલાં નાનાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. ને ભાઈ બહુ મોટું કરીને તો બહુ મોટો વિસ્ફોટ થાય ને આજે હે પવન ને એટલે ભાઈ હે ને થોડુંક કેવરાવે. અને ભાઈ અમીસી ભાઈ ખુલ્લી જગ્યામાં જો ખુલ્લા વાતાવરણમાં. કેમ કે ઘરે કે હેરીમાં આ કાંઈ થાય નહીં. અને આ મેડમને પણ જોડેલા છે આખલે શું કહેવાય કે એક્સપેરિમેન્ટમાં. અને હવે આપણે બહુ મસ્ત મસ્તના વિડીયો બનાવવાના છે એક્સપેરિમેન્ટના. કા તો પવન એટલો છે કે તે હકતું જ નથી ઘડી. આ તો ફટાફટ જેગું હાલો એટલે આનો વિડીયો બહુ મોટો થઈ જાય. ફટાફટ તાપ થાય ને તો પહેલાં આપણે આમાં ગરમ કરવાનું છે ઓઇલ. તો ફટાફટ આપણે ગરમ કરી લખીએ. તો ફેમિલી આપણે હે ને ભાઈ તાપ તો મસ્ત મજાનો થઈ ગયો છે. પવન આવે ને પણ તો તાપ ઓછો કરવો છે. અને આપણી મહેનત ઉપર પાણી ફરી જાય. તો જો ભાઈ ઓઇલ નામવાનું શરૂ કરી દીધું છે. તો ઓઇલ નામી દઈ અને નાખ. કેમ કે ભડાકો કરવાનો છે મોટો. ભડાકો તો નહીં પણ ભાઈ આગનો ગોળો નીકળવાનો છે. તો નાખ હજી થોડુંક હાલ. બસ હાલો એટલું. પછી પાછું જોઈએ છીએ કેવું થાય છે તો પાછું બીજી વાર ટ્રાય કરશું. અને આ વિડીયોમાં કોમેન્ટ કરીને જરૂર કહેજો. જો આમાં ભાઈ સક્સેસ થાય ને તો આગળ કોમેન્ટ કરશો ને તો આપણે કંઈક મોટું કાંઈક તપેલું લાવીને મોટું બ્લાસ્ટ કરશું. પણ આમાં કોમેન્ટ ખાસ કરતા જાજો. તો હવે ફટાફટ હે ને ગરમ કરી નાખીએ. તો ફેમિલી જો ભાઈ મસ્ત મજાના હે ને ભાઈ ઓઇલ ગરમ તો થવા માંડ્યું છે. જો ઉપર થોડા હે ને ભાઈ ફીણે આવી જાય. કેમ કે ભાઈ ગરમ થવા માંડ્યું છે. પહેલાં હે ને ભાઈ તાપ આપણે ધીમો કરવાનો છે. નકર આની વરજાળ આમાં સીધી લાગશે ને તો આપણે હે ને ભાઈ આખું એક્સપેરિમેન્ટ ફેલ જાય. એટલે ધીમે ધીમે આપણે ગરમ ઓઇલ કરવાનો છે ને પછી આપણે જોવાનું છે ભાઈ કેમ થાય એમ છે. અને આપણે ઓલું પાણી રેડવાનું બનાવી દેખાડ તો ખરી કેવું બનાવ્યું. આ ભાઈ હે ને મસ્ત મજાનો જુગાડ કર્યો છે. કેમ કે ભાઈ ઘણા લોકો હે ને ભાઈ ઘણી જાતની એક્સપેરિમેન્ટ કરે. પણ અમે સેફટી માટે કેમ કે કાંઈ અમારી પાસે છે નહીં, કાંઈ લેવા નહોતા ને એટલા માટે ભાઈ ખોટીનો જુગાડ કર્યો છે. ને આ છે આપણે ભાઈ બોટલ. તો બોટલને એને બાંધી અને આ ભાઈ ઘણી બધી લાંબી છે. કા જો કેટલી લાંબી છે. એટલે આપણે હે ને જે આપણે પાણી નમન થાય ને એટલે આનાથી નામશું ને તો પછી શું કહેવાય કે આઘા રહીને તો ભાઈ પછી થોડોક તાપ બાપ હોય ને તો કેવરાવે નહીં. તો ફેમિલી આપણે મસ્ત મજાનું ભાઈ ઓઇલ ગરમ થઈ ગયું છે ને હવે ભાઈ આપણે હે ને શું કહેવાય કે એની અંદર આપણે નાખવાનું છે પાણીના રિએક્શન કેવું થાય ને તે જોવાનું છે. તો આને જો ભાઈ પાણી લઈ લીધું છે ડબલામાં. અને અહીંયા કેમેરો આપણે લગાવી દીધો છે. જોવાનું છે આપણે સ્લો મોશનમાં કેવું થાય. અને ભાઈ જો ભૂકા કાઢે એટલું ભાઈ ગરમ થઈ ગયું છે ઓઇલ. હવે જોઈએ છીએ આપણે. અને નામ હાલવાની ધ્યાન રાખીને નામજો. એ પણ ખેલી ને આ બાજુ તો ઉભી રહે બસ. હળુક નામ છે. હા અમારે થોડુંક જ નામ છે પેલા. એટલું બધું કાંઈ ખાસ છું નહીં ભાઈ. હજી તાપ કરવો પડશે આમાં તો. કેમ કે હજી થોડોક તાપ ઘટે છે આમાં. થોડોક તાપ ઘટે રેખાએ તો થોડુંક પાણી નેમું પણ તપેલીમાં હે ને ભાઈ આગ લાગી ગઈ. અને થોડુંક ઓઇલ ઓછું પડે ને એટલા માટે થોડુંક ભડકો ઓછો થશે. હું જોઉં છું પાણી નામી આપણે
કેવું થાય છે. થોડુંક પાણી પીરું પાછું થોડુંક લઈ લઉં હું પાણી હજી આમાં. આખલે જોઈએ છે ભાઈ આખું ભીરું છે કેવો થાય છે આપણે જોઈએ છીએ. પાણીમાં આગ તો ઓઇલમાં આગ તો લાગી ગઈ પણ જોઈએ હવે આખલે મારા વારામાં કેવું થાય છે. જોયું ફેમિલી કવડો મોટો ધડકો છે. આમ તો બધું ધવાડો થઈ ગયું એક જ ફેરામાં કેમ કે પાણીની આગળ લઈ લીધું લાડ અને તપેલીમાં જુઓ જો હજી ફટાફટી બોલે છે કેમ કે ભાઈ હે ને ઓઇલ થોડુંક ઓછું હતું ને એટલા માટે એવું થઈ ગયું છે. પણ તો આપણો ભડકો થયો છે ભાઈ બહુ જોરદાર. જો તો જુઓ ભાઈ આપણે હજી ઓઇલ કેવું થઈ ગયું કતરાટી બોલે અત્યારે ચારો પરથી કેવું થઈ ગયો પણ ક્યાંથી જગ્યાએથી જો કેવી થી નથી આમ કેટલે સુધી વી ગયો ને એ કાંઈ ખબર જ નથી ભાઈ કેમ કે આમ જો દોડીને હું ભાગ્યો પાણી ચારો પરથી ઓઇલ થઈ ગયું પડી બોલે જોવું આમાં થોડુંક નામું છે. આમાં તાપ કરતો થોડાક હજી પહેલાં આગેથી છે ચારો પરથી છે ને બધું પકડતો કેમ થાય નાખ નેક્સ્ટ ચારો પરથી તાપ છે નાખ હજી હા નહીં મારે પાણી આખેલું પાછું હવે જોઈશું ભાઈ એટલે ઓઇલમાં કેમ થાય છે. પાણી લાટ લઈ લે લાટ આખેલે અને નામ પાછું આખે કેમ કે ભાઈ બીજી વાર માનો વારો છે કેમ થાય જોઈએ આગળ હાલ જો આને તો બધું ઠંડુ પાડી દીધું કેમ કે હે ને એમાં ઓઇલ તો થોડુંક જ હતું અને પાણી થોડુંક વી ગયું હતું અને ગરમ નહોતું થયું એટલે ભાઈ કાંઈ જમ્યું નહીં એટલું બધું ખાસ. પણ એક મારી વખતે છે ને બહુ મસ્ત નો છો કા કેમ છો મારા વખતે તો ખેલે એવું થયું હલાઈ ગયો એટલે તો હાવ ડરી ગયું કેમ કે ઓઇલ થોડુંક હતું ને એટલે હાવ ઠરી ગયું પાછું. ફેમિલી જોયું કે આપણે મસ્ત મજાનું એક્સપેરિમેન્ટ કર્યો અને ભાઈ થોડુંક ઓઇલ થોડુંક હતું અને ભાઈ પવન હતો ને એટલા માટે ભાઈ નાનો એક્સપેરિમેન્ટ કર્યો છે. અને આવતીકાલે જો તમારી કોમેન્ટ કરશો તો આપણે પાર્ટ 2 લાવશું અને આખલે હે ને ભાઈ રાત બધું ઓઇલ લાવશું અને મોટો જબર બ્લાસ્ટ કરશું. અને ખાસ કરીને હે ને આ કોઈ ઘરે એક્સપેરિમેન્ટ કરવાનો પ્રયાસ ન કરતા કારણ કે આમાં હે ને ભાઈ બહુ મોટો જબર હે ને ભાઈ ભડકો થાય ને તો આપણને પણ નુકસાન થઈ શકે સાઈડવાળા નુકસાન થઈ શકે તો આ ઘરે કોઈ ખાસ કરીને હે ને ભાઈ કોઈ કરતા નહીં એક્સપેરિમેન્ટ. ફેમિલી આજનો કાંક આવો એક્સપેરિમેન્ટ હતો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નેક્સ્ટ વિડીયોમાં. ખાસ કરીને કોમેન્ટ કરતા જજો કે આગળનો નેક્સ્ટ વિડીયો આપણે શેના માટે લાવીએ એક્સપેરિમેન્ટ કે ચેલેન્જ. તો ખાસ કરીને કોમેન્ટ કરતા જજો. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.